Good morning. Lesson number 5, Gunvati Kanya, a virtuous girl. Very easy lesson. Author is poet Dandi, well known as prose writer in Sanskrit literature. He has written a prose work named Das Kumar Charit. Poet દંડીએ એમને જે પ્રોઝ રાઇટરમાં લખ્યું છે એમાં એક દસ કુમાર ચરિતમ નામની કૃતિ છે. ઇસ થીમ ઇઝ ઇમેજિનેટિવ, કાલ્પનિક છે, કોઈ રિયલ સ્ટોરી નથી એમાં. 10 Kumaras, as it was decided, started traveling in 10 different direction. 10 કુમારો હોય છે, એમાં ડિસાઇડ કરે છે કે 10 કુમારો એક અલગ અલગ 10 દિશાઓમાં જશે. During this journey, whatever every Kumar had experienced is described in 10 ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ મીન્સ ચેપ્ટર. એમનું જે એક્સપિરિયન્સ થાય છે એ અહીંયા 10 કુમાર ચરિત એટલે 10 કુમારોનું જે એક્સપિરિયન્સનું 10 ચેપ્ટરમાં ડિવાઈડ કર્યું છે. સેક્શન ઓફ ધીસ વર્ક ઇન ધ 6 ઉચ્છ્વાસ 6 સેક્શન છે. એમાં મંત્રગુપ્ત ડિસ્ક્રાઇબ હિઝ ઓન એક્સપિરિયન્સ ઓફ જર્ની. મંત્રગુપ્ત નામનો જે કુમાર છે એ પોતાની જર્નીનો જે એક્સપિરિયન્સ છે એ પોતે વાત કરે. એટ ધીસ જંક્ચર હી નેરેટ્સ ધ સ્ટોરી ઓફ શક્તિકુમાર. એ પોતાની એમાં શક્તિકુમારની સ્ટોરી કહે છે. ધી સ્ટોરી હેઝ બીન એડિટેડ એન્ડ પ્રેઝન્ટેડ હિયર ઇન બ્રીફ. શોર્ટની અંદર આપણે અહીંયા એ સ્ટોરી આપેલી છે. અ વર્ચ્યુઅસ ગર્લ, ગુણવતી કન્યા. મેન એન્ડ વુમેન આર ટુ વ્હીલ્સ ઓફ ચેરિયટ in the form of household wife. As it is essential to have both the wheels of chariot similar in shape and size. બંનેના ગુણ અને રૂપ પ્રમાણે એ સરખા હોવા જોઈએ. સિમિલરલી મેન એન્ડ વુમેન વર્કિંગ એઝ વ્હીલ ઓફ household chariot should also be similar in thought and virtuous. રૂપ પ્રમાણે અને એમના જે ઉંમર છે કે સાઇઝ પ્રમાણે તો સરખા હોવા જોઈએ, એની સાથે એમના વિચારો અને ગુણ પ્રમાણે પણ સરખું હોવું જોઈએ. એમના જે વ્હીલ છે, આપણે જે ફેમિલીના જે મેઇન જે વ્હીલ્સ આપણે જે કહીએ અહીંયા એક ચક્ર સાથે કમ્પેર કરી છે, તો એમાં સ્ત્રી અને પુરુષ એ બંને એના દેખાવ લુક વાઇઝ તો છે પણ એની સાથે એમને વિચારો અને ગુણ પણ સરખા હોવા જોઈએ. શક્તિકુમાર ધ હીરો ઓફ ધ સ્ટોરી. અહીંયા મેઇન જે કેરેક્ટર છે એ શક્તિકુમાર છે. is endowed with good qualities. એનામાં સારા ગુણો છે. Hence he want to marry a girl having good qualities similar to him. He has made a plan to find out qualitative girl of his own choice. એટલે એને એવું પ્લાન કર્યું છે કે મારે કેવી રીતે વર્ચ્યુઅસ ગર્લની સાથે મેરેજ કરવા, તો એ કઈ રીતે ખબર પડે કે એ ગુણવાન છે. સો એ એક પ્લાન કરે છે. As per his plan, a girl who can prepare a feed and feed various food item from only one prasth paddy, about 2 kg. Prasth means about 2 kg paddy હોય છે, એ એને 1 prasth કહે છે. is a virtuous girl. એમાંથી about 2 kg પેઢીમાંથી વેરિયસ ફૂડ આઇટમ બનાવી શકે એના પ્લાન પ્રમાણે. સો એની સાથે એ મેરેજ કરી શકે. આફ્ટર ફાઇન્ડિંગ સચ અ ગર્લ he would put a proposal marriage and if she agree he will marry her. એટલે એ આવું વિચારે છે કે જો એનામાં ગુણ હશે સારા કે એમ કે એ વસ્તુ જરૂરી છે, એક ખાલી લુક વાઇઝ જ સારું હોય એવું નથી પણ એનામાં એક પણ ગુણ હોવા જોઈએ કે કઈ રીતે એ હેન્ડલ કરી શકે. શક્તિકુમાર who was moving in different countries in search of a virtuous girl find one girl living in Kanchinagar situated on the bank of river Kaveri. ફરતા ફરતા એ કાવેરી નદી કિનારે આવી પહોંચે છે. The girl using her extraordinary intellect prepares various food items and pleases Shaktikumar by feeding him those items with love. એ પછી એને શક્તિકુમારે એ કહે છે કે આ પ્રમાણે જો એ 1 પ્રસ્થ પેઢી જે અબાઉટ 2 kg પેઢી છે એમાંથી એ જો વેરિયસ ફૂડ આઇટમ ડીશ તે તૈયાર કરી શકે તો એ પછી એ રીતે કરે છે પેલી ગર્લ્સ અને એની સાથે મેરેજ માટેની પ્રપોઝલ કરે છે શક્તિકુમાર અને શી એગ્રી એટલે એ એની સાથે એગ્રી થાય છે. Thus girls succeed in the test. એને આ ટેસ્ટમાં સક્સેસ થાય છે. શક્તિકુમાર puts a proposal of marriage and marriage are after her consent. The moral of the story is that in spite of want of things, a good virtuous person with excellent skill can get desired happiness.
Active past participle used in this lesson are also to be noted. કૃદંતનો પણ અહીંયા યુઝ થયો છે, વર્તમાન કૃદંતનો પણ અહીંયા યુઝ થયો છે. અને એ સાથે અહીંયા શું કહે છે, અ ગુડ વર્ચ્યુઅસ પર્સન વિથ એક્સેલન્ટ સ્કિલ કેન ગેટ ડિઝાયર્ડ હેપીનેસ. જે ગુણવાન માણસ એ પોતાની રીતે એ ખુશી મેળવી લે છે. શું અહીંયા સ્ટોરી જે બહુ સરસ છે, એ શક્તિકુમાર છે, એને એ વર્ચ્યુઅસ ગર્લ સાથે એ મેરેજ કરવા છે. સો એના માટેનો એનો પ્લાન શું છે, અને જે વર્ચ્યુઅસ ગર્લ છે, જે એક્સિલન્ટ ગર્લ છે, એ પોતાના પ્લાન પ્રમાણે એ 1+2 kg પેઢીમાંથી એ વેરિયસ ફૂડ આઇટમ કેવી રીતે પ્રિપેર કરે છે, અને એનું એ પ્લાનિંગ શું છે એનું આ લેસનની અંદર આપેલું છે. સો ફર્સ્ટ પેરાની અંદર શું કહે છે, કાંચીનગર એ શક્તિકુમાર, A city name called કાંચીનગર, નામ એક શ્રેષ્ઠીપુત્ર મર્ચન્ટ સન, શ્રેષ્ઠીપુત્ર મીન્સ મર્ચન્ટ સન, પ્રતિવસતી lived. કાંચીનગરમાં શક્તિકુમારનો મર્ચન્ટ સન રહેતો હતો. સ મીન્સ હી, યદા મીન્સ when he enters, સ્વકીયસ્ય જીવનસ્ય, when he own life, પોતાના જીવનમાં, વિંશતિ મીન્સ 20 and દ્વા મીન્સ 22 યર્સમાં એન્ટર થાય છે. પ્રવિષ્ટ મીન્સ એન્ટર, વેન હી એન્ટર ધ 22 યર્સ ઇન લાઈફ. ચિંતામાપન બીકમ વરીડ, ચિંતામાપન મીન્સ વરીડ, ચિંતિત થાય છે. જે એક શક્તિકુમાર એ કાંચીનગરમાં રહેતો હોય છે અને એ મર્ચન્ટ સન હોય છે. હવે એ પોતાની લાઈફના 22 યર્સમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે ચિંતિત થાય છે, બીકમ વરીડ. એ શું વિચારે છે, હી થોટ નાસ્તિ દાર વિહીનાનામ, દાર મીન્સ વાઇફ, દાર વિહીના વિધાઉટ વાઇફ, નાસ્તિ દાર વિહીનાનામ. અને સેકન્ડ અનઅનુરૂપ ગુણ દારાણામ, દારા અને એનો પણ મિનિંગ વાઇફ થાય, દારા એટલે વાઇફ. અનઅનુરૂપ ગુણાનામ, અનઅનુરૂપ એટલે પોતાને ગુણને અનુરૂપ ન હોય, અને સેકન્ડ જેની વાઇફ ન હોય, એ બંને ચ સુખમ, એને સુખ હેપીનેસ હોતી નથી, સુખ નથી હોતું. તત્કથમ મીન્સ સો હાઉ, તત મીન્સ સો હાઉ, ગુણવતી ભાર્યામ અહમ વિંદેયમિતિ, ગુણવતી ભાર્યામ મીન્સ ઓલ્સો વાઇફ. આ બધા સિનોનિમ છે એના, દાર અને ભાર્યા. ગુણવતી ભાર્યામ અહમ વિંદેયમિતિ, સો હાઉ કેન આઈ ગેટ અ વર્ચ્યુઅસ વાઇફ. વિંદેય મીન્સ ગેટ. શું ફર્સ્ટ પેરાનું ટ્રાન્સલેશન જોઈએ કે એ શક્તિકુમાર શું કહે છે કે there lived, રહેતો હતો, in a city called કાંચીનગરમાં શક્તિકુમાર, the son of merchant, શ્રેષ્ઠીપુત્ર એટલે મર્ચન્ટ, the son of a merchant named શક્તિકુમાર. શક્તિકુમારના એ મર્ચન્ટનો સન રહેતો હતો. યદા વેન, યદા વેન હી એન્ટર્ડ એટલે પ્રવિષ્ટ મીન્સ એન્ટર્ડ ધ 22 યર્સ, દ્વાવિંશતિ 22 યર્સ, જ્યારે એ 22 વર્ષનો થાય છે. ઓફ હિઝ લાઈફ, જીવનસ્ય, સ્વકીયસ્ય જીવનસ્ય, ઓન હિઝ લાઈફ, એના જીવનના 22મા વર્ષે પ્રવેશે છે. હી બીકમ વરીડ, પોતે ચિંતિત થાય છે. હી બીકમ વરીડ. થિંકિંગ, વિચારે છે. નાસ્તિ દારવિહીનમ, those who have no wife, and those whose wife
devoid of suitable virtues do not become happy. એ ખુશ રહી શકતા નથી. પોતાના ગુણને અનુરૂપ એનામાં જો ગુણ ન હોય અને એક કે જેને વાઇફ નથી અને બીજું કે જેને અનુરૂપ ગુણ નથી, એ બંને ખુશ રહી શકતા નથી. સો હાઉ કેન આઈ ગેટ હાઉ કેન આઈ ગેટ મેળવું, કેવી રીતે મેળવું અ વર્ચ્યુઅસ વાઇફ. સો હાઉ કેન આઈ ગેટ વર્ચ્યુઅસ વાઇફ, કેવી રીતે હું મેળવી શકું. હવે એને એ રીતે વિચાર્યું કે બંનેને ખુશ સુખ ન હોય તો એ પોતે કઈ રીતે મેળવી શકે કે એના રૂપને અનુરૂપ, એના ગુણને અનુરૂપ, રૂપ તો છે કે ગુણને અનુરૂપ વર્ચ્યુઅસ વાઇફ એને મળી શકે. તો એનો પ્લાન શું છે એના વિશે વાત કરે છે કે એનો પ્લાન તતઃ દેન ચ પ્રભૃતમ વિચાર્ય હી થિંકિંગ ડિપ્લાય, એ વિચારીને ખૂબ વિચારીને વસ્ત્રાંતે મીન્સ હેમ ઓફ ગાર્મેન્ટ, વસ્ત્રના અંતે પિન્નદ શાલીહી, જે પેડી છે એ ટાઈટ કરીને, પિન્નર એટલે ટાઈટ કરીને, પેડી જે છે, પેડી એટલે જે રાઈસ ગ્રેન હોય ને એનો જે ડાંગર જે હોય એને પેડી કહે છે. દાર ગ્રહણાય મીન્સ ગેટ અ વાઇફ, મેળવવા માટે વિવિધાન દેશાન અભ્રમર, વેરિયસ જે એને અલગ અલગ જગ્યાએ એ ફરે છે. એકદા વન્સ અહી, એક વખત એ કાવેરી તીર પતને સમાગત, બેંક ઓફ રિવર કાવેરી, એ ત્યાં એ આવી પહોંચે છે. એને શું કર્યું, આ રીતે વિચાર્યું. પછી એને વનપ્રસ્થ પેઢી જે અબાઉટ 2 kg પેઢી એના હેમ ઓફ ગાર્મેન્ટ, એના વસ્ત્રના અંતે બાંધી અને એ જુદી જુદી જગ્યાએ નીકળી પડ્યો. એમ કે જુઓ, એમ કે કોઈ ગર્લ એને લુકવાઇઝ સારી લાગે, પછી એને આ વસ્તુ પૂછે કે આ રીતે એ વેરિયસ જે ફૂડ આઇટમ છે એ તૈયાર કરી શકે. તેમાંથી ઓનલી વનપ્રસ્થ પેઢીમાંથી જ એ બધું એને પ્રિપેર કરવાનું, જે આપણે કહીએ કે ડાંગરની વાત જે છે એ રાઈસ ગ્રેન જ્યારે એ સેપરેટ ન કરી હોય ને એના પોતરા સાથે, એટલે જે એમાંથી પછી એ એમ ફરતા એકદા કાવેરી તીર પતને સમાગત, કાવેરી નદીના કિનારે આવી પહોંચે છે. અત્ર સહ કૂપે, હિયર હી સી વેલ, કૂપે એટલે કૂવા પાસે, વિરલ ભૂષણામ લેસ ઓર્નામેન્ટ, વિરલ એટલે લેસ ઓર્નામેન્ટ, કુમારિકામ એકામ અપશ્યર, વન ગર્લ એ હી સી, એટલે એને એક ગર્લ્સને જોઈ કે બહુ લેસ ઓર્નામેન્ટ પહેર્યા હતા. તસ્ય રૂપ સંપદા અભિભૂત, એના લુક એટ્રેક્ટિવ હતો, એને જોઈને એનાથી એટ્રેક્ટ થઈ જાય છે અને એ વિચારે છે આકૃષ્ટમ મે હૃદયમ અશ્યામ, આનો જે લુક છે એ સારો છે, એનાથી મારું હાર્ટ જે છે એનેથી હું એટ્રેક્ટ થયો છું. તદ એતામ પરીક્ષ્ય, સો એનું ટેસ્ટિંગ કરીને વિવાહ પ્રસ્તાવમ કૃત્વા, મેરેજ પ્રપોઝલ કરીને તસ્યામ સંમતો ઉદ્વહામી, જો એને ઇફ શી એગ્રી, જો એ એગ્રી હોય તો એની સાથે મેરેજ કરીશ. પહેલાં એને ટેસ્ટ માટેનું કહે છે તદ એતામ પરીક્ષ્ય, પહેલાં એને પરીક્ષણ કરી પછી એને મેરેજ માટેની પ્રપોઝલ કરી અને પછી એની જો સંમતિ હશે તો એની સાથે મેરેજ કરી. શતામ નિકષા સંગતે, પછી એ એની પાસે જાય છે, જે કૂવા પાસે જે લેસ ઓર્નામેન્ટ જે પહેરે છે એ ગર્લ પાસે જાય છે અને પૂછે સવિનયમ વિથ રિસ્પેક્ટ, એ પૂછે છે મીન્સ સેડ અસ્તિ તે કૌશલમ, તારામાં એ કૌશલમ એટલે એ સ્કિલ છે. ચાલી પ્રસ્થનેન અનેન, વનપ્રસ્થ પેઢીમાંથી જ સંપન્ન આહારમ મામ ભોજયતુમ, ફૂલ ડિશ એટલે એ વેરિયસ ડિશ બનાવી આ વનપ્રસ્થ પેઢીમાંથી એમ કે વેરિયસ ફૂડ આઇટમ બનાવી અને મને ભોજન કરાવવાની, એટલી એ તારામાં સ્કિલ છે એવું એને ક્વેશ્ચન પૂછે છે. તતઃ સા ઓમ ઇતિ, ધેન સી સેડ યસ, ઓમ મીન્સ યસ, પછી એ કહે છે, તેણે જે કહે છે કે યસ, ઉક્તવા મીન્સ સેડ, પ્રસ્થ માત્ર ધાન્યમ આદાય, વનપ્રસ્થ પેઢી લઈને
શ્રેષ્ઠીપુત્રસ્ય યાચના અનુસારમ કર્તુમ પ્રવૃત્ત. એ મર્ચન્ટ સનના કહેવા અનુસાર અકોર્ડિંગ ટુ હિમ એના જે રીતે એણે કહ્યું કે વનપ્રસ્થ પેઢીમાંથી જ વેરિયસ ફૂડ આઇટમ બનાવવાની અને એને ફૂલ ડીશ ભોજન કરવાના, એ રીતે એમાંથી એ શું કહે છે કે હા કહે છે. પહેલાં મર્ચન્ટ સને કહ્યું એમાં એને યસ કીધું અને એના કહેવા પ્રમાણે એને એ કરવા તૈયાર થઈ જાય છે. देन ततः सा प्रभुतम विचार्या. પહેલા ટુની અંદર શક્તિકુમાર ખૂબ વિચારી અને એને પ્લાનિંગ પ્રમાણે એ કરી અને એ રીતે એ નીકળી પડે છે. એનો પ્લાન જે હોય છે. ધેન થિંકિંગ ડિપ્લાય. ખૂબ વિચારીને હી વેન્ડરેડ. અભ્રમદ મીન્સ વેન્ડરેડ at various places. અલગ અલગ જગ્યાએ ફરે છે. વિથ પેડી. એ વનપ્રસ્થ પેઢીને સાથે લઈને, કારણ કે એમાંથી જ જે કોઈ વર્ચ્યુઅસ ગર્લ હોય એ પ્રમાણે એ કરે છે. પેડી ટાઈડ. પિન્નદ. પિન્નદ મીન્સ ટાઈડ. tied at the hem of garment. Vastranti means hem of garment. Hem of his garment. To get a wife. To get a wife. પત્ની મેળવવા માટે એ એના પહેલાંના સમયમાં તો એ જ રીતે હતું, ક્યાંય પણ બહાર જતા એટલે એમના જે પહેરણ હોય એ વસ્ત્રને ઉપરનું જે પહેરણ હોય એના અંતમાં એ ટાઈટ કરીને નીકળેલું. વન્સ હી કેમ, એ ક્યાં આવી પહોંચે છે? ટુ અ સિટી. ટુ અ સિટી ઓન ધ બેંક. On the bank of the river કાવેરી. એ પછી એ ક્યાં આવી પહોંચે છે? વેન્ડર પ્લેસ. અલગ અલગ વેરિયસ પ્લેસ પર ફરે છે અને એ કાવેરી નદી કિનારે આવે છે. હિયર હી સો અ યંગ ગર્લ wearing a less ornament, near the well. Coupe. Near the well. Coupe means well. He who was overpowered by the wealth of her beauty, thought, my mind is attracted. My mind is attracted to this girl. મારું હૃદય આ પ્રત્યે એટ્રેક્ટેડ થયું છે, એમ કે મારું મન. સો ટેસ્ટિંગ હર, એનું ટેસ્ટિંગ કરે. હર ઇફ શી એગ્રીઝ, તો ટેસ્ટિંગ હર એન્ડ મેકિંગ હર એ પ્રપોઝલ, એન્ડ making her a proposal. I will marry her. I will marry her.
if she agrees, જો એને એ એગ્રી હોય તો જ હવે એની પાસે જાય છે અને સવિનયમ મીન પોલાઇટલી કહે છે અપ્રોચિંગ હર પોલાઇટલી he said एकदम विनयથી કહે છે do you have skill do you have a skill to feed me with sumptuous food prepared with this વનપ્રસ્થ પેઢી તારામાં એવી સ્કિલ છે કે આ વનપ્રસ્થ પેઢીમાંથી જ સમ્પચ્યુઅસ ફૂડ એટલે એક સંપૂર્ણ આહાર સમ્પચ્યુઅસ ફૂડ એટલે સંપૂર્ણ આહાર બનાવી શકે વનપ્રસ્થ પેઢી સો પહેલી ગલે શું કહે છે સેઇંગ યસ ઓમ ઇટી ઓમ મીન્સ યસ અહીંયા શું કહે છે સેઇંગ યસ એન્ડ ટેકિંગ એની પાસેથી લઈ લે છે ટેકિંગ ઓનલી વન પ્રસ્થ વનપ્રસ્થ પેઢી she proceeded to do પછી એની પ્રોસેસ શરૂ કરે છે કઈ રીતે કે ટુ ડુ એઝ હી હેડ શક્તિકુમારના કહેવા પ્રમાણે એડ આસ્ક્ડ હર એના કહેવા પ્રમાણે એ તૈયાર થઈ જાય છે હવે અહીં સુધી જે હતું એ શું હતું કે શક્તિકુમારનું પ્લાનિંગ શું છે ફોર એક્સેલન્ટ ગર્લ એનું પ્લાનિંગ ફોર શક્તિકુમાર ટેસ્ટ એનું એ ટેસ્ટ માટેનું વર્ચ્યુઅસ ગર્લ મેળવવા માટેનું એનું પ્લાનિંગ શું છે એનું ટેસ્ટ માટેનું એ અહીં સુધીની નોટ્સ માટેનું આવી શકે કે એ શક્તિકુમારનું જે પ્લાનિંગ ફોર ટેસ્ટ એ જે પૂછી શકાય બરાબર નોટ્સ માટે શક્તિકુમાર પ્લાનિંગ ફોર ટેસ્ટ એ માટેનું અહીં સુધીનું ટ્રાન્સલેશનમાં આવે છે કારણ કે હવે પછીનું જે કહેવા માગે છે તો અહીં સુધી શું શક્તિકુમારે એનો જે વિચાર હતો એ પ્રમાણે એ પ્લાનિંગ પ્રમાણે એને પહેલી ગર્લ્સને કહ્યું હવે એ ગર્લ્સનું શું છે પ્લાનિંગ ઓફ ધ એક્સિલન્ટ ગર્લ એ ગર્લ પોતાના એક્સિલન્ટ ગર્લ જે છે એ કઈ રીતે પ્રિપેર કરે છે વનપ્રસ્થ પેઢીમાંથી ફૂડ આઇટમ કઈ રીતે તૈયાર કરે છે અને એ પછી શક્તિકુમારને એને સેટિસ્ફેક્શન થાય એને એટ્રેક્ટ કરવા માટે અને પછી એ એની પ્રપોઝલ એક્સેપ્ટ કરે છે અને એની સાથે મેરેજ કરે છે પણ ઇમ્પોર્ટન્સ એ છે કે એ શક્તિકુમારનું જે પ્લાનિંગ અકોર્ડિંગ કે વનપ્રસ્થ પેઢીમાંથી જે કઈ રીતે પ્રિપેર કરે છે એના માટે આપ્યું છે પ્લાનિંગ ફોર ધ એક્સિલન્ટ ગર્લ એનું પ્લાનિંગ શું છે તો પહેલાં એ સ્ટાર્ટિંગ શું કરે છે તતઃ દેન આદોષા બુદ્ધિમતી કન્યા દેન સ્ટાર્ટિંગમાં એ ઇન્ટેલિજન્ટ ગર્લ શું કરે છે તાન શાલીન એટલે જે પેઢી જે છે જે રાઈસ ગ્રેન જે છે એને પ્રથમમ આતપે તપ્તવતી પહેલાં હીટેડ ઓન ધ સનલાઇટ એ પહેલાં તડકામાં એને તપવે છે કારણ કે જે ડાંગર જે છે એના જે હસ્ક જે ફોતરા હોય એનાથી સેપરેટ થઈ જાય જો એ એકદમ ડ્રાઈડ થઈ જાય તો પછી એમાંથી એ સેપરેટ થાય તો પછી રાઈસ ગ્રેન એનાથી છૂટા અને હસ્ક બંને સેપરેટ થઈ જાય તતઃ સમાયમ પરિશુદ્ધયા ભૂમો તાન અઘટે પહેલાં એને સનલાઇટની અંદર એને હીટેડ કરે છે અને પછી લેવલ એક સમાયમ પરિશુદ્ધયા ભૂમો
લેવલની જે ભૂમિ હોય એટલે ધરતી પર એને શું કરે, તાન અઘટે, રબ્ડ કરે છે, એને ઘસે છે. અને તુષિભ્ય તંડુલા પૃથક સજ્જાતા, એનાથી શું થાય છે, તુષિભ્ય તંડુલા, તુષિભ્ય એટલે જે હસ્ક ફોતરા જે હોય એના એ, અને ટંડુલા એટલે રાઈસ ગ્રેન, એ બંને સેપરેટ, પૃથક સજ્જાતા એટલે સેપરેટ થઈ જાય છે. સ્ટાર્ટિંગ શું કર્યું, એને પહેલાં એ શાલીન હતી, એને જે બરાબર પેડી હતી એ લીધી એની પાસેથી, એને પહેલાં સનલાઇટમાં હીટેડ, એને તપી અને પછી એને રબ્ડ કરે છે જમીન ઉપર, એટલે ઘસે છે. એનાથી એ જે રાઈસ અને જે હસ્ક ફોતરા છે એ બંને સેપરેટ થઈ જાય છે. પછી શું કર્યું, એને ટંડુલાન સંપ્રાપ્ત્ય, એને રાઈસ મળી ગયા, એ પેડીમાંથી એ સેપરેટ થઈ ગયા, ફોતરા રહ્યા, અને એ ફોતરાનો પણ યુઝ કરે છે. એ રાઈસ સેપરેટ થયા પછી તુષાન મીન્સ હસ્ક, ફોતરા જે હતા, ભૂષણાના માર્જનાર્થમ સ્વર્ણકારાય, ભૂષણાનામ એટલે જે કહેવાય ને ગોલ્ડ કીપા, એટલે જે ઓર્નામેન્ટ્સને જે બનાવતા હોય, માર્જનાર્થમ સ્વર્ણકારાય, ભૂષણામ એટલે ઓર્નામેન્ટ્સના ક્લિનિંગ માટે ગોલ્ડ સ્મિથને વિક્રેતુમ ધાત્રીમ અકથય, સોલ્ડ કરવા માટે એ ધાત્રીમ એટલે જે એને આમ કહીએ તો મેડ સર્વન્ટ અથવા વેટ નર્સ બંને મિનિંગ કહી શકાય. તો ધાત્રીમ અકથય એટલે એને એમ કહ્યું કે એ વેટ નર્સને કે તું જે આ હસ્ક જે સેપરેટ થયા રાઈસથી, એ જે હસ્કને શેના માટે, ભૂષણાના માર્જનાર્થમ ઓર્નામેન્ટ ક્લિનિંગ માટે ગોલ્ડ સ્મિથને સોલ્ડ કરી આવે, એટલે એમાંથી શું મળે, મની મળે, પૈસા મળે. તસ્માત યત ધનમ મિલતી, એનાથી જે વેલ્થ જે ધન મળે તેને કાષ્ટાની આહાર, એનાથી વુડ બ્રિંગ, વુડ આહાર મીન બ્રિંગ, કાષ્ટાની મીન્સ વુડ, એનાથી એ વુડ લઈ આવે. ઇતિ ચ ધાત્રીમ નિવેદિત, આ રીતે એને મેડ સર્વન્ટે એને કહ્યું. એને શું કરે છે પ્લાનિંગ એ એક્સેલેન્ટ ગર્લનો, પહેલાં એ પેડી જે છે વનપ્રસ્થ પેડી એને લે છે અને સનલાઇટમાં હીટેડ એને તપવે છે, એટલે એ તપવાથી શું થશે, પહેલાં ડ્રાય થઈ જશે, બરાબર, રાઈસ ગ્રેનથી એ હસ્ક સેપરેટ થઈ જશે, એને ખૂબ જ રબ કરે છે, એટલે રાઈસ ગ્રેન અને હસ્ક એ ફોતરા સેપરેટ થઈ જાય. હવે એ સેપરેટ થયા પછી એ એકલા હસ્ક જે ફોતરા રહે છે એને એ વેટનર્સને શું ઓર્ડર કરે છે કે તું આ જે ગોલ્ડ સ્મિથને શાના માટે, ક્લિનિંગ ધ ઓર્નામેન્ટ ક્લીન કરવા માટે એને સોલ્ડ કરી આવે. એટલે એમાંથી જે વેલ્થ મળે છે, પૈસા મળે છે, એનું એ શું કરે છે, એને કહે છે કે તેનાથી એ પૈસામાંથી વુડ લઈ આવવાનું કહે છે. જો એક વનપ્રસ્થ અબાઉટ 2 kg પેડીમાંથી એ આટલું મેનેજ કેવી રીતે કરે છે, બરાબર, એનું થોડી કોઈ બી વેસ્ટ નથી કરતી વસ્તુનો, એને હસ્ક જેવી વસ્તુ, ફોતરા જેવી વસ્તુમાંથી પણ એ પૈસા મેળવી લે છે. અને એ પછી આગળ એનું પ્લાનિંગ શું છે, અહીંયા એ જ વસ્તુ જોવાની કે જો વચ્ચે ગુણવતી જે છે કન્યા, એ કેવી રીતે એક એમાંથી આખું મેનેજ કરીને એના પ્લાનિંગ પ્રમાણે બનાવે છે. એને બીજી કોઈ જ વસ્તુઓ નથી આપવામાં આવી, જસ્ટ અબાઉટ 2 kg પેડી જ આપવામાં આવી છે. અને એમાંથી સમચિયસ ફૂડ, સંપન્ન આહાર, સમચિયસ ફૂડ એટલે ગુણ સંપન્ન આહાર બનાવે છે. એ કઈ રીતે, તો પહેલાં જ એ શું કરે છે, then first that intelligent girl heated the paddy in the sun. સૂર્યમાં એને હીટેડ પેડી, સન. then she ground him સમયમ ભૂમો, ground him on the floor on the flat, एकदम लेवल एट द फ्लैट और इवन ग्राउंड, ધરતી પર ઇવન ગ્રાઉન્ડ, એના પર એ શું કરે છે, એના પર રફે છે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ
result of this, the rice grain were separated. એનાથી રાઈસ ગ્રેન સેપરેટેડ ફ્રોમ ધ હસ્ક, ફોતરા જે છે એનાથી છૂટા થઈ જાય છે, ફ્રોમ ધ હસ્ક. હેવિંગ ઓપ્ટેન, હવે એ હસ્ક મળી ગયા એને, હવે એનું શું કરે છે? હેવિંગ ઓપ્ટેન ધ રાઈસ ગ્રેન she told the elderly નર્સ એટલે અહીંયા જે હોસ્પિટલની નહીં, અહીંયા મેડ સર્વન્ટ બી કહી શકાય, એલ્ડરલી નર્સ, ટુ સેલ ધ હસ. એ પછી એને જે એલ્ડરલી નર્સ હોય છે, જે સર્વન્ટ હોય છે, એને એ કહે છે કે ટુ ધ હસ ટુ ધ ગોલ્ડ સ્મિથ, એને સેલ કરવાનું, ટુ ધ ગોલ્ડ સ્મિથ. એનો એ શું યુઝ કરે ગોલ્ડ સ્મિથ? ફોર ક્લિનિંગ ઓર્નામેન્ટ્સ, ફોર ક્લિનિંગ ધ ઓર્નામેન્ટ્સ. એના માટે એનો યુઝ કરે, એટલે એ ગોલ્ડ સ્મિથ લઈ લે, એટલે એનાથી એને એના પૈસા મળે. શી ટોલ્ડ, અને એ પૈસા જે મળે, શી ટોલ્ડ એલ્ડરલી નર્સ, અને એ સિવાય પણ એને શું કહ્યું, એનાથી જે મની મળે એનાથી શું લાવવાનું એને? નર્સ ટુ બ્રિંગ firewood with the money she would get. એને જે પૈસા મળે ગોલ્ડ સ્મિથ પાસેથી, એનાથી ફાયરવુડ લઈ આવે, કાષ્ઠાની she would get. દેન વોટ ઇઝ પ્લાનિંગ? હવે એનો આગળનો પ્લાનિંગ શું છે? જે એક્સેલેન્ટ ગર્લનો, હવે એને મળી જાય પછી ધાત્રી કાષ્ઠાની આનીત્વતી. ધાત્રી મીન્સ એલ્ડરલી નર્સ બ્રોટ ફાયરવુડ, હવે એ લઈ આવે છે. તદન અનંતરમ ધેન શા ટંડુલાન, ધેટ રાઈસ ગ્રીન જે હોય છે એને શું કર્યું? અસકૃત જલેન પ્રક્ષાલિતવતી. પ્રક્ષાલિતવતી મીન્સ વોશ્ડ, એને શુદ્ધ પાણીથી, પ્યોર વોટરથી એને વોશ કરે છે. પછી ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવતી, પછી હોટ વોટરની અંદર એ નાખી દે છે. ખૂબ ગરમ પાણી જે ઉકળતું હતું એની અંદર એ નાખી દે છે પ્રિપેર બનાવવા માટે થઈને. એટલે પહેલાં શું કર્યું? એ એલ્ડરલી નર્સ જે ફાયરવુડ લઈ આવી, પછી એને શું કર્યું? એક પાણીથી એને જે વોશ કર્યા, અને ધેન ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવતી, પછી એ ગરમ પાણીની અંદર એ નાખે છે. અલ્પિયશા કાલે એવ, ઇન શોર્ટ ટાઈમમાં, અલ્પિયશા કાલે, કાલ એટલે સમય, ઇન શોર્ટ ટાઈમમાં ટંડુલા સીધા સજ્જાતા, રાઈસ પ્રિપેર થઈ જાય છે. શોર્ટ ટાઈમમાં જ એ તૈયાર, કારણ કે ગરમ પાણીની અંદર નાખે એટલે તરત જ એ તૈયાર થઈ જાય છે. તતઃ ધેન ઈંધનાની જ્વલિન સમેતવા, જે ફાયરવુડ હતું એને પાણીથી ઠંડુ કરે છે, એટલે એને શાંત કરે છે, એટલે એ બળતું, એટલે ફાયરવુડ વેસ્ટ ન જાય. કૃષ્ણ અંગાનારપી તદ અર્થિભ્ય, બ્લેક કોલ મળે છે. એ ફાયરવુડ જે બળતું હતું એમાં એને પાણીથી ઠંડુ કરી નાખે છે, એટલે એમાંથી એને શું મળે છે? કૃષ્ણ અંગારા, એટલે બ્લેક કોલ મળે છે. તદ અર્થિભ્ય પ્રેષયતા, હુ રિક્વાયર્ડ બ્લેક કોલ, એને જેની જરૂર હોય એને આપીને, યદ ધનમ લબ્ધ, એનાથી જે મની મળે, તેન ધનેન, એ મનીથી, શાકમ ધ્રુતમ દધી તૈલમ ચ કૃતવતી. કૃતવતી મીન્સ પરચેસ, એનાથી એને એ મનીથી શું લાવવાનું કહે છે? શાકમ મીન્સ વેજીટેબલ, દધી કર્ડ, તૈલમ ઓઇલ, ચ કૃતવતી, એનાથી એ વસ્તુ એને લાવવાની કહે છે. ઘી, ધ્રુતમ એટલે ઘી, દધી કર્ડ, એ એટલે શું કહે છે? એણે શું કર્યું?
પહેલાં ગરમ પાણીની અંદર એને રાઈસ નાખ્યા એટલે એ શું થઈ ગયું કે શોર્ટ ટાઈમમાં એ પ્રિપેર થઈ ગયા. પછી એને પાણીથી એ જે ફાયરવુડ હતું એને ઠંડા કરી અને એમાંથી એને બ્લેક કોલ મળે છે. બ્લેક કોલ જેની રિક્વાયરમેન્ટ હતી એને જેની જરૂર હતી એને એ સેલ કરે છે અને એમાંથી જે મનીથી એને જે મળે છે એ મનીથી એ શું લાવે છે, પરચેસ કરે છે વેજીટેબલ્સ, ઘી, કર્ડ એન્ડ ઓઇલ. તેન ચા વિવિધાની વ્યંજનાની સંપાદિતો, એનાથી આ વેરિયસ ડિશિસ એ તૈયાર કરે છે. સંપન્ને આહારે સા કન્યા વેન ધ પ્રિપેર ધ ડીશ, જ્યારે આહાર એ સંપન્ન એટલે તૈયાર થઈ જાય છે ડીશ ત્યારે ધાત્રી મૂકીને અતિથયે પ્રથમ સ્નાતુમ નિવેદિતવતી, એટલે પહેલાં એ એલ્ડરલી નર્સને એમ કહે છે કે ગેસ્ટ જે આવ્યા છે એ પહેલાં બાથ લઈ લે એટલે ટેક એ બાથ, એ સ્નાન કરવા માટેનું એને કહે છે. તતઃ સ્નાન શુદ્ધાય, પછી એ જ્યારે સ્નાનથી શુદ્ધ થાય છે. તસ્મે અતિથયે સા પેયોગ આહાર પૂર્વમ, પેયોગ આહાર પૂર્વમ એટલે બ્રેકફાસ્ટ એટલે જે નાસ્તા સાથેને એને ભોજનમ ધ્રુત સહિત ઓદનમ વ્યંજનમ અયચ્છ, ધ્રુત સહિત એટલે ઘી સાથે અને રાઈસ, ઘી અને રાઈસ સાથેનું સંપૂર્ણ ભોજન એને તૈયાર કરી દે છે. એટલે અહીંયા પહેલાંના જમાનામાં પહેલાં તો એવું કહેવાતું ઘી અને રાઈસ એ બેસ્ટ એમ કે હેલ્થ માટેનું કહેવાતું. એટલે અહીંયા પહેલે શું કર્યું કે એને પેયોગ આહાર પૂર્વમ એટલે એક સ્નેક કહીએ કે નાસ્તા સાથે અને એને પછી એનું ભોજન તૈયાર કરીને એને આપે છે. લાસ્ટમાં એને જે મની મળે એનાથી એને ફાયરવુડ એ એલ્ડરલી નર્સ લઈ આવી અને પછી એને શું કર્યું, એને રાઈસ ગ્રેનને પાણીથી વોશ કર્યા છે. The elderly nurse brought the wood. The elderly nurse brought the wood. એ wood લઈ આવે છે. Then she wore. એ wood ક્યાંથી લાવે છે? એને જે હસ્ક જે ગોલ્ડ સ્મિથને ક્લિનિંગ ઓર્નામેન્ટ્સ માટે આપ્યા છે એમાંથી એને જે મની મળે છે એમાંથી એ wood ફાયરવુડ લઈ આવે છે. પછી then she wore, પછી એ ધુએ છે ધ રાઈસ ગ્રેન, ધ રાઈસ ગ્રેન મેની ટાઈમ, ઘણી બધી વખતે પાણીથી ધુએ છે. એન્ડ પુટ ધેમ, પછી પુટ ધેમ ઇન ધ હોટ વોટર. In a short time, the rice were cooked. Rice were cooked. Then having burning piece of wood, burning piece of wood, burning piece of wood with water. એ જે એને પાણીથી શું કરે છે, વિથ વોટર એન્ડ ઠંડુ કરે છે એને પાણીથી, એન્ડ વિથ વોટેવર મની શી ગોટ, એનાથી જે એને પૈસા મળે છે ગોટ બાય સેન્ડિંગ the calls to those who
those who needed them. જે એને જરૂર છે એને એ વહેંચે છે. She bought vegetable, ghee, oil, curd and curd, and with it she prepared various dishes. When the food was ready, the young girl asked, એને કહે છે પેલી નર્સને, asked the guest through the elderly nurse to take a bath. Then to the guest who had cleaned himself by taking bath. She gave rice and other dishes with ghee. After first offering beverage and snacks. So તે વર્ચ્યુઅલ ગર્લ, એક્સિલેન્ટ ગર્લે અહીં સુધીનું એને એ રીતે પ્રિપેર કરે છે. એને એન્ડમાં એમ કે એને રાઈસ અને ઘી સાથેની બેવરેજીસ એન્ડ સ્નેક્સ સાથેનું સંપૂર્ણ આહાર એને આપે છે, ડીશ સંપૂર્ણ. મધ્યે ભોજનાદીનાં વિવિધાનાં પદાર્થાનાં વર્ણન કરો. ઇન ધ બિટવીન, મીન ધ બિટવીન ભોજ્યાદીનાં વિવિધાનાં પદાર્થનાં, એ ફૂડ આઇટમની એ ડિસ્ક્રાઇબ કરે છે, જેથી એને ઇન્ટરેસ્ટ વધારે થાય કે એ ફૂડ આઇટમમાં એને શું નાખ્યું છે. આમ પણ જે ભૂખ લાગી હોય તો ત્યારે કંઈક જુદી જુદી ડિશિસના નામ લે કે આઇટમના નામ લે છે ત્યારે મોંમાં પાણી આવે. એવી રીતે અહીંયા તેણીએ શું કર્યું કે જ્યારે એને વચ્ચે આ ફૂડ આઇટમ્સનો એ ડિસ્ક્રાઇબ કરે છે કે એને કઈ રીતે એમાં શું નાખ્યું છે અને કેવી રીતે પ્રિપેર કરી છે. પદાર્થનું વર્ણન કૃત્વા અતિથિ ભોજન રુચિમ અવર્ધે, મોર ઇન્ક્રીઝ, એની ભોજન રુચિમાં વધારો કરે છે. ભુક્તિ ટુ તસ્મિન, વેન ધ એન્ડ, એ જ્યારે એનું ફૂડ એન્ડ થઈ જાય એટલે એ પૂરું થઈ જાય છે. અતિથો એટલે ગેસ્ટ,
तया तांबूलस्य अपि व्यवस्था कृता एनी पण एरेंजमेंट करी होय छे के तेनी तांबूलस्य एटले बीटल पाननी पण व्यवस्था करी होय छे जे मुखवास माटे छेल्ले जोईए एटले अहींया तांबूल एटले बीटल जे पाननी पण एने एरेंजमेंट करी होय छे। एवं स्वकीय गुण संपदा प्रस्थ परिमितन आ रीते पोताना गुण प्रमाणे वनप्रस्थ पेडी ओनली धान्येन विविधानि व्यंजनानि विरचितवती कन्या प्रति समाकृष्ट शक्तिकुमार विवाहस्य प्रस्तावं कृत्वा आ रीते पोताना गुण प्रमाणे पोतानी स्किलथी एने ओनली वनप्रस्थ पेडीमांथी ज वेरियस फूड आइटम बनावी अने ए गर्लने वर्च्युअस गर्लने कन्या प्रति समाकृष्ट शक्तिकुमार विवाहस्य प्रस्तावन करता एने मैरेजनी प्रपोजल करे छे मूके छे ने कन्या स्वीकृति प्रस्तावे ए गर्ल जे छे एक्सेप्ट करे छे प्रपोजल ताम विधिवत उपगम्य स्वगणनगर मळे छे पछी रिच्युअल प्रमाणे विधि प्रमाणे ए पछी एनी साथे मैरेज करीने ऑन प्लेस एटले पोताना नगरमां ए जाय छे। सो ए वर्च्युअस गर्ले शुं कर्युं एंडमां के एने वच्चे वच्चे एने जे फूड आइटम प्रिपेर करी छे एनो एने डिस्क्राइब करे छे के एने कई रीते प्रिपेर करी छे अने पछी एने ज्यारे एनु आहार पूरो थई जाय छे पछी एने बीटेलनी पण अरेंजमेंट करी छे। आ रीते पोताना गुण प्रमाणे एने वनप्रस्थ पेढीमांथी ज ए फूड आइटम प्रिपेर करी अने पछी ए शुं कहे छे विराट कन्या प्रति समाकृष्ट ए एट्रेक्ट थयेला शक्तिकुमारे अने मैरेज माटेनी प्रपोजल करी अने पछी ए कन्याए ए एक्सेप्ट करी अने पछी रिच्युअल प्रमाणे विधि प्रमाणे ए मैरेज करी अने पोताना नगरमां जाय छे। सो इन द लास्ट એટલે એ પ્લાનિંગ ફોર એક્સલન્ટ ગર્લ એને આ રીતે વનપ્રસ્થ પેઢીમાંથી એ રીતે ફૂડ આઇટમ તૈયાર કરે છે કે એની સ્ટાર્ટિંગમાં એ પેઢીને સન હીટ લાઇટ સૂર્યના પ્રકાશમાં એને હીટેડ કરી અને એને રબ્ડ કરીને હસ્ક સેપરેટ કરે છે પછી એ હસ્ક સોલ્ડ કરી અને એમાંથી જે મની મળે છે એમાંથી એ શું લાવે છે ફાયરવુડ લઈ આવે છે ફાયરવુડમાંથી પછી એને એકદમ શોર્ટ ટાઈમમાં એ રાઈસ ક્રીમ તૈયાર કરે છે અને એ ફાયરવુડને પાણીથી ઠંડુ કરી અને જે બ્લેક કોલ બને છે એ બ્લેક કોલ જેની જરૂર હતી એને એ સોલ્ડ કરી એમાંથી જે મની મળે છે એમાંથી એ વેજીટેબલ્સ કર્ડ ઘી ઓઇલ એ પરચેઝ કરે છે અને પછી આ રીતે ફૂડ આઇટમ પ્રિપેર કરે છે। In between the young girl even fetched the guest gets desire એની ઈચ્છા પ્રમાણે desire for the meal by describing એનું વર્ણન કરે છે describing the various food items and other things. When the guest had finished, જ્યારે એ ગેસ્ટને ફિનિશ થઈ જાય છે એની ડિશ with the meal, the arrangement of a petal એટલે પાન beetle was also made by her એની પણ એ વ્યવસ્થા કરે છે. In this way
this way Shakti Kumar was attracted to young girl, attracted to the young girl who prepared various dishes with only one crust of paddy, using her wealth of qualities made a proposal of marriage. When the proposal was accepted, a girl से accept करी proposal. When the proposal was accepted by the young girl, marrying her a marriage proposal accepted by young girl, marrying her according to the rights, विधि प्रमाणे शक्ति कुमार took her to his own city. એના નગર તરફ લઈ ગયો. સો અહીંયા શક્તિકુમાર પ્લાનિંગ ફોર ટેસ્ટ એન્ડ પ્લાનિંગ ફોર ધ એક્સેલેન્ટ ગર્લ બંનેની વાત છે કે શક્તિકુમારનો પ્લાનિંગ શું હતો એ સ્ટાર્ટિંગમાં બી આપણે જોયું કે શક્તિકુમાર વેન હી એન્ટર ધ હિઝ ઓન લાઈફ ફોર 22 years ત્યારે એ થાય છે ત્યારે એનો પ્લાનિંગ શું હોય છે કે વર્ચ્યુઅસ ગર્લ હાઉ કેન ગેટ આઈ વર્ચ્યુઅલ વાઇફ અને એનો એ પ્લાનિંગ અકોર્ડિંગ એ જાય છે અને પછી એક્સેલેન્ટ ગર્લ પ્લાનિંગ ઓફ ધ એક્સેલેન્ટ ગર્લની જ્યારે વાત કરીએ તો એ લાસ્ટ જે સેકન્ડ પેજ જે સ્ટાર્ટ થાય છે પહેલાંથી એ ત્યાંથી કે એ ગર્લે કઈ રીતે એનું વેરિયસ ફૂડ આઇટમ અબાઉટ 1 crust પેડી અબાઉટ 2 kg પેડીમાંથી એ પ્રિપેર કરે છે.